બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાં તેની કોવિડ-19 વેક્સિનની ખરીદી અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એસ્ટ્રાઝેનેકા દાવો કરે છે કે આડઅસરોને કારણે રસી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. વધુમાં, કંપનીએ કહ્યું હતું કે વ્યાપારી કારણોસર આ વેક્સિનને બજારોમાંથી હટાવી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એસ્ટ્રાઝેનેકાએ આ વર્ષે 5 માર્ચે રસી પાછી ખેંચવા માટે અરજી કરી હતી, કે જેથી મંગળવારથી આ નિર્ણય અમલમાં આવ્યો હતો, જેના કારણે હવે યુરોપિયન યુનિયનમાં હવે વેક્સિનનો ઉપયોગ કરી શકાશે નહીં. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.